નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા, જય ધન્વંતરી. મિત્રો, આપણે સદનસીબે આપણે દર વખતે પંચકર્મ વિશે એક કર્મ વિશે જાણકારી મેળવીએ છીએ. પંચકર્મ એટલે શું, એના કયા કયા કર્મ છે, અને આપણા શુભેચ્છક અને આપણા અતિથિ ડોક્ટર કેતન ભીમાણી સાહેબ, નમસ્તે. સ્વાગત છે આપનું ગરના ટોક શોમાં. નમસ્તે મંત્રભાઈ. જી, આપ સમય કાઢીને દર અઠવાડિયે, ક્યારેક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં મારા દર્શક મિત્રોને આપ પંચકર્મ વિશેની ખૂબ જ સરસ માહિતી આપો છો, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. કેતન સાહેબ, પંચકર્મ એટલે કે ડિટોક્સિફિકેશન સાદી ભાષામાં સાચું. કહી શકીએ. બરાબર. તો એની અંદર વમન, બસ્તી અને હવેનું જે પછીનું જે કર્મ જે છે, હાજી. વમન, બસ્તી અને વિરેચન, હા. હવેનું જે કર્મ છે તો એ કયું કર્મ આવશે? બરાબર. હા, પંચકર્મ હવે તો લોકો બધા જાણતા થઈ ગયા છે, સમજતા થઈ ગયા છે. જી. અને અત્યારે જે રાજકોટમાં, ગુજરાતમાં જે વાતાવરણ છે, એકદમ ઠંડીવાળું વાતાવરણ છે. જી. શિયાળો એકદમ પીક પર છે. જી. તો પંચકર્મ એટલે એક શબ્દ એવો પણ છે, ડિટોક્સિફિકેશન, બોડી પ્યુરિફિકેશન. જી. અને બીજો એક શબ્દ એ પણ છે કે ઓઇલિંગ થેરાપી, જી. લુબ્રિકેશન થેરાપી, જી. મોઇશ્ચર થેરાપી. જી. કારણ કે પંચકર્મમાં મારે સારવારમાં તેલ અને ઘીનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જી. તો મિત્રો, શિયાળો છે, તાજગી માટે, તંદુરસ્તી માટે, આયુર્વેદ માટે ખૂબ સારો સમય છે. જી. અત્યારે ભૂખ સારી લાગે, જી. ફળફળાદી સારા મળે, જી. વ્યંજનો અલગ અલગ પ્રકારના ઘણા સારા મળે, જી. મરી મસાલાનો ઉપયોગ ઘણો સારો થાય. જી. અને લોકો આમ રાજકોટમાં તો ખાવા માટે જ લોકો જી. જીવે છે, ના જેવું છે. જી, સાચી વાત તો છે. સારું ખાઈએ અને સાચું ખાઈએ અને તંદુરસ્ત બનીએ. જી. તો આ સમયે અભ્યંગ એટલે કે માલિશ એ પણ ખૂબ જ ઉપકારી, ફાયદાકારક કહેવાતું હોય છે કે આખા શરીરમાં આપણને તાકાત, સ્ટેમિના, એનર્જી આપવાનું કામ કરે. જી. મતલબ 5 કર્મ જે પંચકર્મ આપણે કહીએ છીએ, એમાં વમન કર્મ આપણે જોયું, વિરેચન કર્મ જોયું, બસ્તી કર્મ જોયું. આજે એક ચોથો અગત્યનું કર્મ જોઈએ છે, નસ્ય કર્મ. જી. નસ્ય કર્મ એટલે આપ સાદી ભાષામાં સમજાવું તો એક નાકમાં ટીપા નાખવાની સારવાર. જી. પણ જે તે લોકો જાણે છે કે ભાઈ બસ્તી કર્મ એટલે એનીમાં ખરું, હમ. પણ છતાં બસ્તી કર્મની અગત્ય વિશેષતા થોડી અલગ પ્રકારની હોય છે. જી. એ રીતે નસ્ય કર્મ પણ આપણે જોઈએ, સમજીએ અને એના ફાયદા જોઈએ જી. તો એ ખાલી નાકમાં ટીપા નાખવાથી અટકી નથી જતું, જી. પણ એના ઘણી જગ્યાએ ખૂબ જ સારા ફાયદા દેખાતા હોય છે. જી. તો આપણે, તમે વાત કરી કે અટકી નથી જતું, તો હાજી. અત્યાર સુધી જનરલી નસ્ય એટલે નાકના ટીપા, એ જ સાચું. કન્સેપ્ટ બધાને ખબર હોય છે. બરાબર. તો ઈ બીજું એટલે ઘણું બધું, એટલે એમાં શું શું ધ્યાન રાખવાનું હોય છે નસ્યની અંદર? હાજી, બરાબર. જી. એટલે નસ્ય કર્મ જી. એમાં પણ એનું પૂર્વકર્મ, પ્રધાન કર્મ, પશ્ચાત કર્મ એ રીતે વિભાજન થતું હોય છે. જી. નસ્ય કર્મમાં જે દ્રવ્ય વાપરવાના હોય છે, એ દ્રવ્ય પણ રોગની અને રોગીની પ્રકૃતિ પ્રમાણે, જી. દેશ પ્રમાણે, કાળ પ્રમાણે, સમય પ્રમાણે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. જી. નસ્ય કર્મને સાદી ભાષામાં જો વ્યાખ્યા તરીકે આપણે જોઈએ તો જે ઔષધિ આપણે નાક દ્વારા લેવામાં આવે છે જી. અને એનો ફાયદો આખા શરીરમાં મળે, એ જી. નસ્ય કર્મનું કામ જી. કહેવાતું હોય છે. જી. મંત્રભાઈ, આપણે પંચકર્મમાં જે ઉત્તમાંગ કહીએ, શરીરનો ઉપરનો ભાગ જે કંઈ કહીએ, ઉર્ધ્વ જી. જત્રુગત ભાગ જે કંઈ કહીએ, જી. એમાં નસ્ય કર્મનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. જી. આમ જોઈએ તો આપણું શરીર છે ને, એ જ્ઞાનતંતુ તરીકે, મગજ તરીકે ઊંધા ઝાડની જેવું છે. જી. જેમાં મૂળ છે એ ઉપરની બાજુ છે અને પછી શાખાઓ બધી આખા શરીરમાં નીચેની બાજુ ફેલાયેલી હોય છે. જી. એવી રીતે હૃદય પણ એ ઉપરની બાજુ છે અને આખા શરીરમાં શીરા અને ધમનીઓ ફેલાયેલી હોય છે કે જે જી. આખા શરીરમાં સર્ક્યુલેશન આપવાનું કામ કરતું હોય છે. જી. હવે મિત્રો, જ્યારે નસ્ય કર્મની વાત કરીએ ત્યારે નાકમાં જે આપણે ઔષધિનો ઉપયોગ કરીએ છીએ, એ જી. ઔષધિ ડાયરેક્ટ નાની નાની કેપિલરી દ્વારા, નાની નાની બધી કેશિકાઓ દ્વારા શોષાય અને જી. મગજ સુધી પહોંચતી હોય છે. જી. હવે મગજને આપણે ઉત્તમાંગ કહીએ છીએ. શીરનો આપણે ખૂબ જ સારા ફાયદા જાણીએ છીએ. શીરને જી. કેટલું સાચવવું, શીરનું કેટલું ધ્યાન રાખવું, જી. અને એમાં કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો જી. ઘણી બધી લાંબી બીમારીઓ બની જતી હોય છે. જી. તો ખાસ એ શરીરને સાચવવા માટે નસ્ય કર્મ, નાકમાં સારવાર લેવામાં આવતી હોય છે. જી. એ આખા શરીરમાં આપણને ફાયદો આપતું હોય છે. જી. આમાં મુખ્ય વિભાજન જોઈએ તો પૂર્વકર્મ, પ્રધાન કર્મ અને પશ્ચાત કર્મ એ જી. પ્રયોગમાં આવતું હોય છે. જી. પૂર્વકર્મ એટલે જે કે એરિયા આપણે પંચકર્મ સારવાર કરવાની છે, એક પ્રકારનું માલિશ કરવામાં આવે. જી. અલગ અલગ પ્રકારના તેલના દ્રવ્યો આવતા હોય છે. જી. દસમૂલ તેલ છે, બલા તેલ છે, અશ્વગંધા તેલ છે. જી. એ તેલનું પહેલા 5-7 મિનિટ માલિશ કરવામાં આવે, જી. જેની મદદથી બ્લડ ફ્લો, જી. રક્ત પ્રવાહ એ બાજુ વધે જી. અને જે ઔષધિ પહોંચાડવી છે ત્યાં સરસ પહોંચતી થઈ જાય ખરા. જી. એ 5-7 મિનિટ માલિશ કર્યા પછી આપણે નાશ લેવાની પદ્ધતિ આવતી હોય છે. જી. જે રીતે આપણે કોરોના કાળમાં પણ જોયું કે લોકો નાશ લેતા થયા હતા, જી. કે જેની મદદથી બહારના બેક્ટેરિયા, વાયરસ, જંતુ, જીવાણુ જે કંઈ છે એ નાશ પામે. જી. તો એ રીતે સ્વેદન કર્મ એટલે કે નાશ લેવાની પદ્ધતિ જી. 5-7 મિનિટનો એ
કર્મ આવતો હોય છે એને પૂર્વ કર્મમાં લેવામાં આવતું હોય છે ખરા. જી આ કર્યા પછી વ્યક્તિને સુવડાવી અને નાક થોડું ઊંચું રહે એ રીતે બંને નાકમાં ઔષધ પ્રયોગ કરવામાં આવતો હોય છે. જી એમાં પણ રોગી પ્રમાણે અલગ અલગ પ્રકારના દ્રવ્યો જી તમે પિક્ચરમાં જોઈ શકશો કે અમુક પ્રકારના તેલનો દ્રવ્યનો પ્રયોગ આમાં આવતો હોય છે, અમુક જી પ્રકારના ઘીનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. જી રોગ પ્રમાણે ફેરફાર કયા પ્રકારના થતો હશે. ફેરફાર કરવા પડે, જી બલા તેલ છે, દશમૂલ તેલ છે, ષડબિંદુ તેલ છે, જી અણુ તેલ છે, આવી જી રીતે અલગ અલગ પ્રકારના ઘૃત પણ ઉપયોગ નાકમાં પ્રયોગ કરવામાં આવતા હોય છે, જેમ કે જી બ્રાહ્મી ઘૃત છે, જી કુષ્માંડ ઘૃત છે, જી શતાવરી ઘૃત છે, જી ફલઘૃત છે, કે જે ડાયરેક્ટ આપણને અંદર ઔષધિ પહોંચી અને આખા શરીરમાં એનો ફાયદો મળતો હોય છે. જી તો આ પૂર્વકર્મ પૂરું થયા પછી પશ્ચાત કર્મ કે જેમાં સુવડાવી અને આ ટીપા જે નાખવામાં આવેલા છે જી એને આપણે ગળા સુધી ઉતારવાના નથી હોતા, પણ બારે થૂકી નાખવાના હોય છે. જી તો મિત્રો આમ ખાલી નાકમાં ટીપા નાખવાની એ પદ્ધતિ નહીં, પણ નશ્ય કર્મ એટલે પૂર્વકર્મમાં માલિશ કરવાનું, પછી સ્વેદન એટલે શેક લેવાનો, જી પછી પ્રધાન કર્મમાં આપણે સૂઈએ અને કોઈ આપણને ઉપરથી ટીપા આપે જી એ રીતે બંને નાકમાં સામાન્ય રીતે 5 ટીપા 6 ટીપા એ પ્રધાન કર્મ તરીકે લેવામાં આવતા હોય છે. જી અને પછી પશ્ચાત કર્મ તરીકે એ જે કંઈ ટીપા આપણે નાક વાટે લીધેલા છે એ શરીરમાં નીચે ન ઉતરે એ માટે ગળાથી થૂકી લેવાના હોય છે. જી તો આખી આ જે પ્રક્રિયા છે એને નશ્ય કર્મ કહેવામાં આવતું હોય છે. જી અને એ શરીરના અલગ અલગ અવયવોમાં અલગ અલગ પ્રકારની બીમારીમાં એ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. જી આપે જેમ કીધું કે અલગ અલગ બીમારીઓમાં, હાજી. તો આ જે નસ્ય કર્મ છે એ કઈ કઈ પ્રકારની બીમારીમાં ઉપયોગ થતો હોય છે? હા, આમ સામાન્ય રીતે જોઈએ તો નશ્ય કર્મ નાકની સારવાર. હવે નાકને આપણે એક પ્રકારનું સાઇનસ કહેવામાં આવતું હોય છે. જી તો જૂની શરદી હોય, એલર્જીની કોઈ શરદી હોય, સાઇનસ ભરાઈ જતા હોય, કાન, નાક અને ગળું, જી સાદી ભાષામાં કહે તો ENT, ઈએનટી જી બરાબર, આની સાથે જોડાયેલી બીમારીઓ, કારણ કે નાક જે કંઈ છે અંદરથી કાન સાથે, ગળા સાથે જોડાયેલું છે. જી તો સાઇનસના જે કંઈ રોગો છે, કફના, શરદીના, માઇગ્રેનના, માથાના દુખાવાના જે કંઈ રોગો છે જી એમાં નશ્ય કર્મ ખૂબ સારું કામ કરતું હોય છે. જી બીજું, ચહેરા ઉપર થતા ખીલ અથવા જી તો માથામાં થતો ખોડો, જી તો આપણે એક પ્રકારની ડ્રાયનેસના કારણે, ચામડી કોરી સૂકી પડી જવાના કારણે બનતું હોય છે. જી તો ત્યાં પણ આ નશ્ય કર્મ નાક વાટે જે ઔષધિ આપણે પ્રયોગ કરવામાં આવતો હોય જી એ ચહેરાને ચમક આપવામાં, જી સાથે વાળને લીસા ભીના બનાવવામાં, જી અંદરથી મજબૂત બનાવવામાં કામ કરતું હોય છે. જી તો ચામડીના, ચહેરાના અને વાળના રોગો માટે પણ આ પંચકર્મનું ચોથું કર્મ નશ્ય કર્મ ખૂબ સારો ફાયદો આપતું હોય છે. જી વચ્ચે આપણે જોયું કે નાકને ચોખ્ખું રાખવા માટે ઘણા લોકો નાશ લેતા હોય છે. જી એવી રીતે એક બીજી પ્રક્રિયા, યોગની પ્રક્રિયા છે નેતિ કર્મ, જી કે જેમાં સૂત્રનેતિ, જલનેતિ, નાકને જી ચોખ્ખું રાખવા માટે પ્રયોગ કરવામાં આવતો હોય છે. જી એમાંથી જ આગળ ફાયદો આપનારું આ નશ્ય કર્મ, કે જેમાં નાકમાં અંદર સુધી ઔષધિ પહોંચે પહોંચ એ પ્રકારની સારવાર કરવામાં આવતી હોય છે. જી ઘણા લોકો નાશ તો જાતે લેતા જ હોય છે. જી યોગના જાણકાર છે લોકો નેતિ પણ જાતે કરતા હોય છે. હમ અને એનું આગળનું સ્ટેપ એ આ નશ્ય કર્મ. જી તો અમુક પ્રકારના નશ્ય એવા છે કે જેમાં ખાસ નુકસાની થતી હોતી નથી. જી આપણે સુવાની પદ્ધતિ શીખી જઈએ જી તો આ નશ્ય કર્મ ઘરે જાતે પણ કરી શકાય ખરા. જી કારણ કે નશ્ય કર્મ અમુક લોકોને 7 દિવસ, કોઈને 14 દિવસ, કોઈને 21 દિવસ જી એવી રીતે કોર્સ કરવામાં આવતો હોય છે. જી મંદરભાઈ, ઘણા સ્ત્રીઓના રોગો છે જે ગર્ભાશય સાથે, હોર્મોન્સ સાથે, થાઇરોઇડ સાથે જોડાયેલા દેખાતા જી હોય છે. તો મિત્રો, આ નશ્ય કર્મમાં જે ઔષધિ પ્રયોગ કરવામાં આવતો હોય છે એ મગજમાં, માથામાં જે શૃંગાટક મર્મ છે ત્યાં સુધી, જી એટલે કે બ્રહ્મરંધ્ર, શિવરંધ્ર, ત્યાં સુધી પહોંચી અને ત્યાંથી આપણા આખા શરીરના સર્ક્યુલેશન, જી હોર્મોન્સને સુધારવાનું કામ કરતું હોય છે. જી કારણ કે આખા શરીરનું જે બંધારણ છે એનું સંચાલન કરનાર પિટ્યુટરી ગ્લેન્ડ, જી જેને સાદી ભાષામાં માસ્ટર ગ્લેન્ડ કહીએ છીએ, જી એ મગજમાં રહેલી છે અને મગજમાંથી આખા શરીરના બધા હોર્મોન્સ જી એ ત્યાંથી રિલીઝ થતા હોય છે. જી તો જ્યાં લાંબા સમયના હોર્મોન્સની બીમારી હોય ત્યાં પણ આ નશ્ય કર્મનો પ્રયોગ ખૂબ સારું કામ કરતું હોય છે. જી હમણાં એક આપણી ભારતીય સંસ્કૃતિમાં એક સરસ ટોપિક નવો આગળ વધતો જોવા મળ્યો છે, ગર્ભ સંસ્કાર. જી તો 9 મહિના દરમિયાન બાળક સારું રહે અને જી 9 મહિના પછી પણ બાળક આર્ય સંસ્કૃતિથી મજબૂત બને, તાકાતવાળું બને એ માટે જી ગર્ભ સંસ્કાર એક શબ્દ આવતો હોય છે. જી આપણા મનુષ્ય જન્મમાં 16 સંસ્કારનું મહત્વ આચાર્યોએ ખૂબ સારું બતાવેલું છે. જી અને હવે આપણે પણ ઘણા સંસ્કારોને આપણી જીવનશૈલીમાં અપનાવતા થયા છીએ. જી તો એમાં જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે એ સમયે પુંસવન સંસ્કાર, જી વડના કુંપણ જે બતાવેલા છે હમ. એમાં દૂધ સાથે પ્રયોગ કરી જી અને નાકમાં ટીપા નાખવાના હોય છે જી કે નશ્ય કર્મ વાટે
પુંસવન સંસ્કાર આપણા જી 16 સંસ્કારમાંનો એક સંસ્કાર બતાવેલો છે જી અને આર્ય સંસ્કૃતિ તરીકે એનો જી ખૂબ ફાયદો બતાવેલો છે. જી આ નસ્ય વિશે સાંભળેલું છે પણ કોઈ પણ દવા હાજી, તમે ઇન્ટેક કરો તો ન પહોંચી શકે જે સાયનેપ્સ જે કહેવાય છે હાજી. મગજ વચ્ચેના જે ગેપ હોય છે નસ હમ, વચ્ચેનો હમ, હમ. અહીંયા નસ્ય એ જ એકમાત્ર એવું છે કે પહોંચી શકે તો હાજી. એવું તે ઘીનું કયું દ્રવ્ય છે કે જે ત્યાં સુધી પહોંચી શકે છે પાણી હા, પણ નથી પહોંચી શકતું બરાબર છે. અને નસ્ય પહોંચી શકે છે. હા, હવે તમને ઉદાહરણ આપું તો આપણે એક 100 પાનાની પુસ્તક હોય, જી એમાં એક પેલા પાંચમા ઉપર આપણે એક ટીપું, ટીપું, ટીપું આપણે તેલ અથવા તો ઘી મૂકતા જઈએ, મૂકતા જઈએ, મૂકતા જઈએ. જી તો ધીમે ધીમે બીજા પાને, 5મા પાને, 10મા પાને, 50મા પાને જી એ પહોંચે ખરા. જી જેને સાદી ભાષામાં આપણે કેશાકર્ષણ પદ્ધતિ કહીએ છીએ. જી એક પ્રકારનું આકર્ષણ કેસ જી દ્વારા થતું હોય છે. જી હવે નાકની અંદર એટલી બધી સૂક્ષ્મ બધી રૂંવાટીઓ અને નળીઓ હોય છે જી કે આ ઓઇલ અથવા તો ગ્રીત કે જી જે ઓઇલ પ્રકારનું છે, ઓઇલિંગ પ્રકારનું છે, એને એબ્ઝોર્બ કરવાનું કામ કરતું હોય જી છે. જી તો જે ઔષધિ આપણે પછી અશ્વગંધા ઘૃત હોય અથવા તો બ્રાહ્મી ઘૃત હોય જી અથવા પંચતિક્ત ઘૃત હોય અથવા ફલઘૃત હોય, જી એ ઔષધ તરીકે આપણે પ્રયોગ કરવામાં આવે તો એ ડાયરેક્ટ નાક વાટીનું એબ્ઝોર્બ થઈ જતું હોય છે ખરા. જી અગાઉના સમય આપણે જોયેલું હોય છે કે કોઈ માનસિક બીમારી હોય અથવા તો કોઈ વાય આવેલી હોય જી અથવા કોઈ બેભાન થયેલું હોય જી તો એને જે તે સમયે એવું કોઈ પણ પ્રકારની દુર્ગંધિત આપણે વસ્તુ સૂંઘવામાં આવે જી તો તરત જ એક ક્વિક એનું રિએક્શન મળતું હોય રિએક્શન છે અને વ્યક્તિ જાગતો થઈ જતો હોય છે. જી પહેલાના સમયમાં ડોસી ને માજી બાપાઓ બધા ગામડાઓમાં બજર વાપરતા, હા છીકણી વાપરતા. ચીકણી તો છીકણી પણ એ પ્રકારની બેસ્ટ ઔષધિ હતી કે જી આપણી જ્ઞાનતંતુઓને સતેજ રાખવાનું કામ કરતી. જી પહેલાના સમયના આપણે અમુક ફોટા જોઈએ કે લોકોની વાતો સાંભળીએ કે 80 વર્ષની ઉંમર, 90 વર્ષની ઉંમર હોય, જી છતાં પણ આંખે ચશ્મા ન હોય, જી વાળ એકદમ કાળા ઘટરિયા કરતા હોય, જી સાંભળવાની શક્તિ એમની ખૂબ સારી હોય. જી કારણ કે નશ્યકર્મમાં જે પંચેન્દ્રિય વર્ધન તેલ જી અથવા તો ષડબિંદુ તેલનો પ્રયોગ કરવામાં આવે, જી એ તેલ અંદરની જ્ઞાનેન્દ્રિયોને તરબતર રાખવાનું કામ કરે. વાહ મતલબ હમણાં જે કોવિડમાં ઔષધિ પ્રયોગ બધી થઈ, દવાઓ બધી જે મેડિકલમાં, હોસ્પિટલમાં દાખલ થયા લોકો, જી અમુક પ્રકારના સ્ટીરોઇડ્સ લેવા જ પડ્યા અથવા હા તો એનો ઓવરડોઝ થયો, જી તો એ પછી અમુક લોકોને કાનની નસ સુકાતી થઈ, હમ અમુક લોકોને આંખની નસ સુકાતી થઈ, જી અમુક લોકોને ફેફસામાં શ્વાસ લેવામાં તકલીફ પડતી થઈ. જી તો આ બધી તકલીફો સૂકાપણા થવાના કારણે બની. ઓકે અને નશ્યકર્મ છે એ બેસ્ટ ઓઇલિંગ માટેનો, લુબ્રિકેશન માટેનો સારામાં સારો રસ્તો છે. વાહ બહુ તો સરસ નશ્યકર્મ આમ સામાન્ય કર્મ છે, આપણે શીખી લઈએ તો જી ઘરે જાતે પણ કરી શકીએ ખરા. જી પણ એ જે ઓઇલિંગ થેરાપી જે છે જી એ આખા શરીરના હોર્મોન્સથી માંડીને, બંધારણથી માંડીને દરેક અવયવને ફાયદો આપતું હોય છે. જી આપણે કીધું કે ઘરે જાતે પણ કરી શકીએ ખરા તો હાજી. એના ઉપરથી એ પ્રશ્ન આવે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ કે જેને રોગ કે કઈ નથી હા, હા. તો એને પણ નશ્ય કરવું જોઈએ અથવા તો એ પણ નશ્ય કરી શકે જે લોકો ખેત મજૂરી કરે છે એ લોકોએ તો નાહવું જ જોઈએ, પણ જે લોકોનું શરીર બગડતું નથી એ લોકોએ પણ નાહવું જોઈએ. કારણ જી કે સ્નાનની પ્રક્રિયા છે એ શરીરને ચોખ્ખું રાખવા માટે. જી આયુર્વેદ હંમેશા એવું કહે છે કે તમે બીમાર પડો ત્યારે સારવાર કરો એમ નહીં, જી પણ બીમાર ન પડો એ માટે સારવાર કરો. વાહ અને નશ્યકર્મ પણ નાકને નવડાવવાની પ્રક્રિયા છે જી કે જેમાં ઓઇલિંગ આપવામાં આવતું હોય છે. જી અને એ જે સામાન્ય અભ્યંગ કર્મમાં પણ બતાવેલું છે કે શિર, કર્ણ, પાદેશુ વિશેષતઃ આ જી બધા આપણા ઓર્ગન્સ છે કે જી જે બહારના ઓપનિંગ એરિયા સાથે જોડાયેલા છે. જી કોરોનામાં લોકોએ સમજ્યું કે ભાઈ શરીરની કાળજી રાખે કે ન રાખે પણ માસ્ક તો ખાસ પહેરવું જરૂરી છે. કારણ કે જી આ સૂક્ષ્મ બધા વાયરસ છે જી એ નાક માટે જલ્દી પ્રવેશ કરી જતા હોય છે. જી તો નાકને પણ આપણે દિવસમાં 4-5 વાર લુબ્રિકેશન કરતા રહીએ, ઓઇલિંગ કરતા રહીએ, તો જી પછી ક્યારેક કોઈ એર કન્ડિશનમાં જવું પડે, ક્યારેક કોઈ વાહનમાં જવું પડે, ક્યારેક કોઈ જી ધૂળ ધુમાડા જેવી રજકણમાં જવું પડે, જી ઘરે કોઈ પણ પ્રકારનો વઘાર થતો હોય અથવા તો બહુ બાવા ધૂળ ઝાડા કંઈ પણ ચોટેલા હોય, જી તો એ જે કંઈ વાયરસનું સ્વરૂપ હોય અને એલર્જી ઊભી કરી જતા હોય, જી તો આ નશ્ય કર્મ મદદ થઈ આપણે કોઈ જાતની તકલીફ ન હોય તો પણ આ પ્રકારના વાયરસથી બચી શકીએ. જી આપણા નાક જેટલું ચોખ્ખું રહેશે એટલી જ્ઞાનેન્દ્રિય, આપણું મન, આપણી બુદ્ધિ એટલી સતેજ રહેશે. જી કારણ કે આ બધી ટોટલ એકાદશ ઇન્દ્રિય, 5 જી જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને બંનેને જોડનાર મન. તો જી મનને પણ આપણે ભ્રુકુટી બિંદુ કહીએ છીએ. અહીંયા જે જી આજ્ઞા ચક્ર બતાવેલું છે જી ત્યાં આપણે સ્થિર કરવાનું હોય છે. જી તો જે લોકોને સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે અથવા તો જે લોકોનો સ્વભાવ હમ વિચાર વાળો છે, જી ઉતાવળિયો છે, જી ચિંતાવાળો છે, એ લોકો પણ જો આ નશ્ય કર્મ નો પ્રયોગ કરશે તો જી ચોક્કસ એના સ્વભાવમાં, એના વિચારોમાં, એની લાગણીઓમાં, એના જી હાવભાવમાં, વર્તણૂકમાં ચોક્કસ ફેર પડશે ખરા. જી તો પંચકર્મની ઘણી ટ્રીટમેન્ટ્સ છે, એમાંની આ નશ્ય કર્મ ઘણી સેફેસ્ટ ટ્રીટમેન્ટ છે જી કે આપણે જાતે કરીએ તો બી કોઈ નુકસાની બનતી હોતી નથી. જી
અને હવે આપણે આ બધી કર્મ જોયા, 4 કર્મ છે. હાજી. હવે તો એના પછીનું નેક્સ્ટ કર્મ હા. એ કયું આવશે? બરાબર. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આયુર્વેદનું મહત્વ ત્રિદોષ ઉપર રહેલું છે. જી, વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ. જી, તો એવી જ રીતે ત્રિકર્મ બતાવેલા છે. વમન કર્મ, વિરેચન કર્મ અને બસ્તી કર્મ. જી, ઉર્ધ્વાંગ છે એના માટેનું ચોથું કર્મ હતું નશ્ય કર્મ. જી, હવે શાસ્ત્રમાં એક ઉલ્લેખ એ પણ છે કે જે બીમારીમાં વાયુ, પિત્ત અને કફની સારવાર લાગુ નથી પડતી એ બધી બીમારીને ચોથા દોષ તરીકે રક્ત માનવાનું, જી, એટલે કે લોહી. હમ, આપણે જાણીએ છીએ આખા શરીરમાં જીવ છે એ લોહી થકી જ છે. જી, અને લોહીને સાચવવું, લોહીને સારું રાખવું એ પણ એટલું જરૂરી છે કે જેના કારણે આખું શરીર આપણું સારું રહે. જી, તો ખાનપાનમાં આપણા વાતાવરણ વ્યવસાયમાં ઘણા બહારના પહેરવેશ કપડાઓના કારણે એવા ઘણા રોગો થતા હોય છે કે જે લોહી બગાડવાનું કામ કરતા હોય છે. જી, તો મંદરભાઈ આપણે પાંચમું અગત્યનું કર્મ એક આવે છે રક્ત મોક્ષણ, જી, એટલે કે બ્લડ લેટિંગ થેરાપી. જી, તો આ પણ ખરાબ લોહીને દૂર કરવાનું કામ કરતું હોય છે. ખરાબ લોહીને શરીરમાંથી બહાર કાઢી જી, અને નવું લોહી બને એ માટેની સારવાર આપતું હોય છે. જી, તો મિત્રો આવતો જે એપિસોડ હશે એમાં આપણે રક્ત મોક્ષણ જોઈશું કે જેમાં જરૂર પડે તો અમુક જલોકા થેરાપી, લીચ હમ, થેરાપીનો ઉપયોગ થતો હોય છે, જી, કપિંગ થેરાપી, હિજામા થેરાપી એનો ઉપયોગ થતો હોય છે. એ જી, આપણે આ કરુણા ફાઉન્ડેશનના જે ટોક શો છે જી, એમાં ચોક્કસ જોઈશું ખરા. જી. ખૂબ ખૂબ ધન્યવાદ આટલો સમય કાઢી અને જે પંચકર્મની જે વ્યાખ્યા જે છે એકચ્યુઅલી કંઈક 5 કર્મ કંઈક હાજી. કરતા હશે એને બદલે આપણે વમન, વિરેચન, બસ્તી અને નસ્ય આ 4 કર્મ વિશે આપણે જણાવ્યું અને હવે આવતો વખત આપણે જે રક્ત મોક્ષણ કર્મ. રક્ત મોક્ષણ કર્મ વિશે જાણવાના છીએ. તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આયુર્વેદની અને ધન્વંતરીની આટલી સેવા કરવા માટે અને અમારા દર્શક મિત્રોને આટલું માર્ગદર્શન આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર, આભાર મંત્રભાઈ. દર્શક મિત્રો, કેતન સાહેબની આ વાતને જેટલા લોકોને પણ ગુજરાતી આવડે છે બધા સુધી પહોંચાડો. આયુર્વેદ અને એમાં પણ પંચકર્મ એ જીવન જીવવા માટેનું એક અગત્યનું ભાથું છે અને ડિટોક્સિફિકેશન નહીં થાય તો શરીરની અંદર રોગો વહેલા આવશે. એ ન આવે એના માટે અગત્યનું આ પંચકર્મ આપણે એક ઓળખીતા લોકો સુધી પહોંચાડવા માટે થઈને આ વિડીયોને લાઇક, શેર અને ફોરવર્ડ કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. આભાર. જય ગૌ માતા, જય જય ધન્વંતરી. ગો માતા, જય ધન્વંતરી.